Standard 8 Mathematics. Okay, chapter number 5, new topic, a linking charge by probability. Okay, તો પસંદ કરવાની ઘટના સંભાવના કેટલી છે, બરાબર છે. કન્સિડર ધ એક્સપેરિમેન્ટ ઓફ અ ટોસ અ કોઈન વન્સ. વોટ આર ધ આઉટકમ્સ. ઓકે, તો હવે જે છે એક સિક્કો લેવાનો છે અને ઉછાળવાનો છે. હવે સિક્કો ઉછાળીએ તો એની બે સંભાવના છે અને ટુ પ્રોબેબિલિટી. ઇટ હેઝ અ ટુ પ્રોબેબિલિટી, વેધર ઇટ ઇઝ હેડ્સ ઓર વેધર ઇટ્સ tails. Okay, true probabilities. There are only two outcomes, heads or tail. Both outcomes equal likelihood of getting a heads. One of two outcome, that is a 1/2. ઓકે, તો હવે જે સિક્કો જે છે વન ટાઈમ આપણે શું કરે છે, આ સિક્કો છે બરાબર છે, એની આઉટકમ્સ કે 1 છે બરાબર છે, હેડ્સ આવે કે 2 ટેલ્સ આવે. પ્રોબેબિલિટી કેટલી છે, એક જ છે, પણ એની સાઇડ્સ કેટલી છે, હેડ્સ આવશે કાં તો ટેલ્સ આવશે. આપણે નક્કી નથી બરાબર, કદાચ હેડ્સ બી આવી જાય, ટેલ્સ બી આવી જાય, પણ એક્ઝેક્ટ પ્રોબેબિલિટી કેટલી છે કે કાં તો હેડ્સ આવશે કાં તો ટેલ્સ આવશે બરાબર છે. દેટ મીન્સ કે 1/2. ઓકે, ઇન અધર વર્ડ we say that probability of getting head is 1/2 and probability of tails, that means 1/2. Now we take the example of throwing a die marked with 1 2 3 4 5 6 in a faces. ઓકે, હવે શું છે કે ડાયસ લેવાનો છે. હવે જે ડાયસ છે એને શું કરવાનું છે, આપણે એ ડાયસને ફેંકવાનો છે. આ ફેંકીશું એટલે એની પર નંબર છે કેટલા ડિનોટ થાય, એટલે 1 નંબર હશે, 2 નંબર હશે, 3 નંબર હશે, 4 નંબર હશે, 5 નંબર હશે, 6 નંબર હશે. ઓકે, તો આમાંથી 1 આવવાની પ્રોબેબિલિટી કેટલી છે, 1/6. એટલે પ્રોબેબિલિટી કાં તો 2 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 6 પણ આવી શકે બરાબર છે. પરંતુ એમાંથી 1 આવવાની પ્રોબેબિલિટી છે 1/6. 2 આવવાની પ્રોબેબિલિટી છે ઓકે 2 બરાબર છે. હવે 2 આવવાની પ્રોબેબિલિટી છે 2/6. ઓકે, ઓકે, ચલો આઉટકમ ઇવેન્ટ. આઉટકમ એઝ અ ઇવેન્ટ. ઓકે, each outcome of an experience or a collection of outcomes make an event. ઓકે, તો આપણે જે પ્રયોગ કરીએ છીએ અને આપણું કલેક્શન કરીએ છીએ એ આપણે શું છે, એક ઇવેન્ટ જેવું બનાવ્યું છે બરાબર. ફોર એક્ઝામ્પલ, એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ કોઈન, ગેટિંગ અ હેડ ઇઝ અ ઇવેન્ટ એન્ડ ગેટિંગ અ ટેલ ઇઝ એન ઇવેન્ટ. ઓકે, તો એ શું છે કે કોઈ પણ ઘટના કશું પણ ઉછાળીએ છીએ બરાબર છે. દેટ મીન્સ કે આપણે સિક્કો ઉછાળીએ અને હેડ્સ આવે છે તો હેડ્સ આવવાની એક ઘટના બને છે. આપણે સિક્કો ઉછાળીએ તો ટેલ્સ આવે છે, ટેલ્સ આવવાની પણ શું બને છે, એક ઘટના બને છે બરાબર છે. In a case of throwing die, getting each of outcomes 1 2 3 5 of 6 is an event. ઓકે, તો હવે શું છે, તો આપણે એક સિક્કો ઉછાળીએ છીએ બરાબર. સિક્કો ડાયસ ઉછાળીએ છીએ બરાબર છે. ડાયસમાં 1 2 3 4 5 6 આવે છે તો એની એ શું છે, એક ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ઇવેન્ટ. ઓકે, સો ઇઝ અ ગેટિંગ અ ઇવન નંબર ઓન ઇવેન્ટ. ઓકે, તો ઇવન નંબર છે, દેટ મીન્સ કે શું છે, ઇવન નંબર, દેટ મીન્સ 2 4 6 છે, દેટ આર કોલ્ડ ઇવન નંબર્સ. ઓકે, સો ઇવન નંબર છે 3 ટાઈમ્સ છે બરાબર છે, 3 નંબર છે 2 4 6. ધ ટોટલ even number on a die is a 3, so our probability is 3/6. Okay, now the example of 3. A bag has a 4 red ball, 2 yellow ball. The ball are indicating all the respect other than color. Okay, the draw from a bag without looking into the bag. What probability is getting a red ball? Is it more or less than getting a yellow ball? ઓકે, તો સોલ્યુશન, વોટ ઇઝ ધ સોલ્યુશન. ઓકે, તો હવે શું છે કે એક બેગ છે. હવે બેગમાં છે 4 છે રેડ બોલ્સ છે અને 2 છે યલો બોલ્સ છે બરાબર છે. 4 અને 2 છે. હવે છે 4 અને 2 છે તો એમાંથી આપણે શું કરવાનું છે, વી ડોન્ટ હેવ ટુ સી ઇનસાઇડ ધ બેગ અને બોલ કાઢવાના છે બરાબર છે. તો એની પ્રોબેબિલિટી કેટલી છે કે યલો આવે અને રેડ આવે.
ઓકે, તો સોલ્યુશન અહીંયા છે. there is in all 4 plus 2, that is a 6 ball total ball છે, બરાબર છે. outcome of a event of getting a red ball consists of 4 outcomes. ઓકે, હવે રેડ બોલની સંખ્યા કેટલી છે અંદર, તો 4 છે. તો આપણે કેવી રીતે ગણીશું, 4/6. ઓકે, તો એની કન્સિસ્ટન્સી કેટલી છે, 4/6, that means કે 2/3. ઓકે, in a same way probability of a yellow ball, that means કે 2/6. ઓકે, that means કે 1/3. ઓકે, તો આ શું થઈ ગયું છે, therefore the probability of getting a red ball is a 1/3. ઓકે, ચલો આન્સર શું છે, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ રેડ બોલ ઇઝ મોર દેન ગેટિંગ યલો બોલ. ઓકે, તો 2/3 છે ને 1/3, ડેફિનેટલી આપણે કહી શકીએ છીએ કે જે રેડ બોલની પિક કરવાની જે પ્રોબેબિલિટી છે ને યલો બોલ કરતાં વધારે છે, કારણ કે એની જે નંબર ઓફ છે રેડ બોલ એ વધારે છે યલો બોલ કરતાં, બરાબર છે. ચેન્જ પ્રોબેબિલિટી રિલેટેડ ટુ રિયલ લાઈફ. હવે જે બદલાવાની જે સંભાવના છે આપણા લાઈફ જોડે સરખામણી કરવામાં આવે છે. ઓકે, we talk about the chance, that means it just one day when do not carry raincoat. ઓકે, તો એક દિવસની આપણે ઘટના પ્રદર્શિત કરવાની છે કે આપણે જે છે એક દિવસ વરસાદ રેઇનકોટ નથી લઈ જતા, બરાબર છે. વોટ કુડ યુ સી અબાઉટ ધ ચેન્જ ઇન અ ટર્મ ઓફ પ્રોબેબિલિટી? કુડ ઇટ બી 10 days ડ્યુરિંગ ઇન રેની સિઝન્સ? દેટ મીન્સ કે હવે 10 days છે ને એમાંથી એક દિવસ તમે લઈ નથી જતા, દેટ મીન્સ કે પ્રોબેબિલિટી કેટલી થઈ છે, 1/10. ધ પ્રોબેબિલિટી ડઝ નોટ રેઇન, દેટ મીન્સ કે 9/10 થઈ ગઈ છે. ઓકે, તો પ્રોબેબિલિટી કેટલી છે વરસાદ થવાની, તો 1/10, અને પ્રોબેબિલિટી નથી કેટલી, 9/10. ઓકે, 9 કિસ્સામાં નહીં થાય, બરાબર છે. હવે શું છે કે એક્સરસાઇઝ 5.3 છે. લેટ આઉટકમ દેટ યુ સી ધીસ એક્સપેરિમેન્ટ. હવે સ્પિનિંગ વ્હીલ છે એમાં ABCD અને AA છે, બરાબર છે. તો A2 ટાઈમ છે, દેટ મીન્સ કે કેટલા નંબર છે, 1 2 3 અને 4 નંબર છે. તો 4 નંબર છે, દેટ મીન્સ કે 2A ટાઈમ છે, દેટ મીન્સ કે 2/4. 2/4 દેટ મીન્સ 2 એટલે 1/2. ત્યાર પછી હવે 2 આવે છે, 1/2, દેટ મીન્સ કે 1/4. C છે 1/4, D છે 1/4. ઓકે, ટોસિંગ 2 કોઈન ટુગેધર. તો એમાં શું છે, 2 કોઈન ટુગેધર છે, તેમાં હેડ્સ અને ટેલ્સ જોવાનું છે. કદાચ એમાં 2 ટેલ્સ પણ આવી શકે, 2 હેડ્સ પણ આવી શકે છે. પ્રોબેબિલિટી ઓફ અ પોઇન્ટર સ્ટોપિંગ D ઓન અ ક્વેશ્ચન A2D. ઓકે, આની એક્સરસાઇઝ તમને સેન્ડ કરી દેવામાં આવશે, બરાબર છે. હવે જે આપણું ચેપ્ટર છે અહીંયા એન્ક્લોઝ થાય છે, બરાબર છે. હવે સમરી જોઈ લઈએ, બરાબર છે. ડેટા ઇઝ મોસ્ટલી અવેલેબલ ઇઝ ઇન અ અનઓર્ગેનાઇઝડ ફોર્મ કોલ્ડ રો ડેટા. હવે જે આપણને માહિતી મળે છે એ સચોટ રીતે જો ગોઠવેલી ના હોય તો આપણે કાચી માહિતી કહીએ છીએ, બરાબર. ઇન ઓર્ડર ટુ ડ્રો મીનિંગફુલ ઇન્ફરન્સ ફ્રોમ એની ડાટા we need organized data systematically. ઓકે, હવે જુઓ કે હવે કોઈ પણ ડેટા આપણી જોડે છે અને ડ્રોઈંગની રીતે સારી રીતે આપણે સ્પેસિફાઈ કરવો હોય છે અને સારી રીતે ગોઠવવો હોય તો એને મિનિંગફુલ રીતે એને ગોઠવવું પડે છે. ફ્રીક્વન્સી ગીવ ધ નંબર ટાઈમ્સ ઓફ ધેટ પર્ટિક્યુલર એન્ટ્રીઝ અકર્સ. ફ્રીક્વન્સી શું છે કે ફ્રીક્વન્સી હવે એવો એક નંબર છે કે કોઈ પણ ડેટા જે છે વારંવાર આવતો હોય તો 10 વાર એક્ઝામ્પલ લઈ લે, બરાબર છે. કે આપણે જે છે કોઈન છે અને 10 ટાઈમ્સ પુલ કરે છે, બરાબર છે. હવે 10 ટાઈમ્સ પુલ કરે છે એમાં 6 ટાઈમ્સ હેડ્સ આવે છે. તો 6 શું છે કે ફ્રીક્વન્સી છે
હેડ્સ આવવાની બરાબર છે. રો ડેટા કેન બી ગ્રુપ્ડ ઇન અ પ્રેઝન્ટેડ સિસ્ટમેટિકલી થ્રુ ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ. ઓકે, હવે શું છે કે રો ડેટા છે એને આપણે શું કરીએ છે, માહિતી વહેંચી શકીએ છીએ અને એને સિસ્ટમેટિકલી આપણે શું કરીએ છીએ, ફ્રીક્વન્સી સાઇઝ એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. ગ્રુપ્ડ ડેટા કેન બી પ્રેઝન્ટ યુઝિંગ હિસ્ટોગ્રામ. હવે જે ગ્રુપના જે ડેટા છે આપણે હિસ્ટોગ્રામ દ્વારા એને પ્રેઝન્ટ કરી શકીએ છીએ. હિસ્ટોગ્રામ ઇઝ અ ટાઈપ of a bar diagram where class intervals are shown on the horizontal axis and height of the bars show the frequency in the class interval. Also there is no gap between the bars and there are no gap between the class intervals. હવે જુઓ એક્સ એક્સિસ અને વાય એક્સિસ હોરિઝોન્ટલ બરાબર છે. હવે શું છે કે આપણે હિસ્ટોગ્રામ છે, હિસ્ટોગ્રામ દ્વારા આપણે શું કરે છે, ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પિક્ચરોગ્રાફ. ઇન દેટ વી કેન ડ્રો સમ meaningful data on that graph. Okay, so data also present using circle, graph or pie chart. Data also can be preserved. In the previous lecture we have learned about the pie chart. Okay, so data can be represented on the pie chart. Okay, probability of event. ઓકે, તો આજનો જે ટોપિક હતો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, કોઈ પણ ઘટના બનવાની સંભાવના બરાબર. નંબર ઓફ આઉટકમ્સ ટુ મેક એન ઇવેન્ટ, ટોટલ નંબર ઓફ આઉટકમ્સ ઓફ એક્સપેરિમેન્ટ. ઓકે, તો આપણે જે કેટલા નંબર આવે છે ઘટનાના તે અને ટોટલ નંબર છે કેટલાના ઘટનાના તે બરાબર છે જોવાનું છે બરાબર છે. વન ઓર મોર આઉટકમ ઓફ એક્સપેરિમેન્ટ મેક એન ઇવેન્ટ. એક કરતાં વધારે જો એકની વસ્તુ બને તો આપણે એમને ઘટના કહીએ છીએ બરાબર છે. ચેન્જ એન્ડ પ્રોબેબિલિટી રિલેટ ટુ ધ લાઈફ, એટલે બદલાવ અને સંભાવના આપણી વાસ્તવિક જિંદગી સાથે જોડાયેલું છે. ઓકે, સો ધીસ ચેપ્ટર ઇઝ ઓવર. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ્સ. ઓકે.